चलो वगर लाकड़े चालो बस चलो सरस પાછળ આવે જ છે આ બાજુ ના ના આગળ હું છું તમ તાર વાંધો નહીં આવો તમ તાર નહીં પડો ફોટો બી વાંચો તમે દડાદર જો નહીં પકડાવવાનો પડવાનું ના જો લોકો પકડો ચલો દબાઈ જવો તો દડાદર જાઓ પાછળ આવું છું પડવાનું કે દિવાલે અડવાની ને દડાદર જવાનું ગુરે જવાનું આ સુધારા કે તમે શરીર સુધું કરજો हाथ सुधारा के पग बेगा रखो दौड़वान नहीं ऊपर के हाथ हाथ लेसा दौड़वान नहीं बैसी जाओ खुर्ची में बैसी जाओ थोड़ी बार नहीं बराबर है ना वॉकर छोड़ी दी तो नहीं बहुत सारी बात है वॉकर तो नहीं आता पाकल खाते में जा આટલું લાકડી વગર ચલાય છે બહુ સારું કહેવાય ઘણું સારું છે અને મોઢા ઉપર લાઈટ આવી ગઈ ઘણી અને હાથ જે ઓછા કામ આપતા તે પણ સારી રીતે કામ આપવા માંડી ગયા એટલે આપણે લીધી એટલા ટાઈમ પછી લઈશું ને તો આપણે મારી જવા થઈ જવાનું છે બરાબર ને અને પછી નોકરી પર ઘેર જવાય ગામડે જવાય कोई जरूर ना पड़े हाँ हाँ गामडे जवानुं साथे गाड़ी लई जवानी तो પછી તમારે જ ચલાવવાની હા બરાબર ને પછી જવાનું ગામડે ઘેર જવાનું સુરેશ ને ગોવિંદ ને કઈ તમે પાછળ બેસી ના કોલેજ ગયા દોડતા તો લેવાય એવા તો હાલ દોડતા થઈ જાય ને તો હાલ લાવી દઈએ સોળાઈ દઈએ એમને જોઈએ એમ અમે આપણે જલ્દી ચાલવા માંડી જવાનું છે તો હાલ લાવી દઈએ બરાબર ને છોકરા એમ જ કે એકવાર બૂમ મારો સુરેશભાઈ જોરથી સુરેશ ખોલ્લે રાખીને બૂમ પાડો સીધું રાખીને બૂમ પાડો જોરથી સુરેશ હજુ જોરથી સુરેશ સારું છે પેલા કરતા ઘણું બધું ફ્રીડમ આપ્યા પછી તો બહુ સારું એટલે મેં કીધું છે તમે હાલ દોડતાથી જો ગાડી એમાં છોડાવી પણ દોડતા થઈ ગયું નક્કી જ કરી છે દોડતા હાલ દોડતાથી જે થાક લાગી દઈએ અમને તો અમારે તો એવું છે નહીં એમના માટે જ છે બધું અમારા માટે જ છે નહીં અમને આપણે આપ્યું ત્યારની પરિસ્થિતિમાં અને તેની પરિસ્થિતિમાં તમને કેટલો ફરક લાગે પહેલા ખાસું છે થોડુંક બીવી છે અમને હવે એવું લાગુ છે દરેક દિવસમાં તો છેટા દોડતા થઈ જશે એવું અમને લાગે છે છોકરા એટલે આપણે જે પ્રોડક્ટ ચાલુ કરી એ પરિસ્થિતિમાં અને અત્યારની પરિસ્થિતિમાં કેટલો ફરક લાગ્યો તમને ઘણો ફરક છે માલિશ કરું છું માલિશ ને દવા લાવીશું પાછી માલિશ કરું પછી અહીંયા પાછો બાસ બાંધું હજુ એક નસ આખી દબાઈ છે ખુલી જશે ધીમે ધીમે આખી નસ દબેલી છે મૂકેલું આ નસ ને કારણે આ માણસ બેસે મળશે અને ખોલી જશે એટલે રોયલ જેલી તમે જે પીવો આપો છો ને રોયલ જેલી એને ચાલુ રખાવો ટેબ્લેટોમાં હું જે કહું છું ને એટલી ચાલુ રખાવો કન્ટિન્યુ ચાલુ કરીએ ને પછી કન્ટિન્યુ ચાલુ રાખો અઠવાડિયું રાખીએ ને પછી ચાલુ કરી દીધી એ ડોક્ટર કહેતો એમાં તો કશું પેલું ઇફેક્ટ ન પડે એમ કીધું આ દવાનું ના દવા બધી ચાલુ રાખવાનું તો જ પ્રોબ્લેમ છે બીજું કશું આડઅસરે ન થાય કીધું એને આપણી કોઈ પ્રોડક્ટ કોઈ આડઅસર નથી અને એ ડોક્ટરે કીધું આપણે કોઈ આડઅસર ન થાય આ દવાથી માટે એમને નસ છે ને કશું થાય એવું નથી નસ ખોલાઈ જાય ને નસ ખોલી જશે
એ જે નસ છે ને એ આપણી જે ઝીંકો રોયલ જેલી જે બધી ટેબ્લેટો આપી છે ને એનાથી ધીમે ધીમે ખુલી જશે પહેલા જેવું જ થઈ જશે એટલે બહુ સારું રિઝલ્ટ કહેવાય જયારે આવું પહેલી વખત આ તારી બોલી નહોતા શકતા મેં હું તમને પૂછતો હતો કે શું બોલ્યા આજે આટલું સ્પષ્ટ બોલીએ કે આટલું હાલીએ કે અવાજ આવે ને થોડી કસરત વધારે લો થોડું મેં સમજાય તમારે પ્રોડક્ટ પછી રેગ્યુલર પીવાનું ચાલુ કરી દો ડોક્ટરની જે આપી હોય એ દવા બી ચાલુ કરી દો રેગ્યુલર બરાબર માલિશ અને વધુ કસરત અમે છે ને પેલું સોનોગ્રાફી કરાય કાચમાંથી ઉડાઈ ગયું આખું જ તકલીફ છે થતું કશું નહીં નસ છે મોટા મોટી નસ છે બધા ખુલી જશે અને માલિશ છે તાકાત કરીને ના કરવા ખાલી હાથ જ છે તમને કેટલા વર્ષથી જૂનું તો ત્યારે 3 વર્ષ થઈ 3 વર્ષ 3 વર્ષમાં આપણે કેટલો ડોક્ટરે ના પાડી તો આ માણસ ના જીવે તો અમારે તો હાલ જ છે નહીં હે 3 વર્ષમાં તમે મને કીધું હતું કે મારે 5 લાખનો ખર્ચો થયો એની સામે તમને અત્યારે આપણે પ્રોડક્ટ આપીએ એમાં તમને સંતોષ છે કે નહીં અમે ડોક્ટરને સંતોષ સિવાય શું કરીએ તારે અને અમે ખાસી મજૂરી કરો રાત્રે માલિશ કરો હવે ગમી જશે ને માલિશ કરીએ પાછા ફેરવાના ને પછી થાકી જાય ને હવે એમને ગમે એ જ કરવા દઈએ અમે જોરથી પોસ્ટ નહીં મારતા તમે ચાલો એમને જેટલું ચાલુ કે ચાલી પછી તે સુઈ જાય પગ ભરાવી આખે છે અને હાથ દુખી જાય એટલે પગથી આમ એટલે એમને મન કે એ જ કરવા દીધું છે આરામે કરવા દેવા આરામની એમને જરૂર તો હોય ને એટલે એમને શું છે તે કાલે બહુ ખાસો બધું એટલે આરામ જેમ વધારે આરામ કરે ને એમ સારું થશે ધીમે ધીમે અને એક્સરસાઇઝ નું પ્રમાણ દિવસે વધારતું જવાનું બાકી પ્રોડક્ટ આપવાના ડેઈલી બેઝ પર પાણી જેટલી એક્સરસાઇઝ વધારે કરશો એટલો વધારે જલ્દી રિકવરી આવશે પછી તમારી દવા બધી બતાવી એનું દવા બતાવી તો એ દવા સારું રાખો ને અમારી એ સારું રાખો નસ જ ખોલવાનું છે બીજું કશું જ નથી એક નસ ખુલી જશે ને તો એ પાવરફુલ થઈ જશે તો 1 મિનિટમાં માણસ ડોક્ટર થઈ જશે તો પાછળ ભરવાની જરૂર નથી એમ કીધું ના આટલું બધું આજે એમને મારી શકે છે પહેલી વખત જ્યારે આપણે એમને પકડીને હાલવું પડતું હતું પાછળ તમારે બદલે એમને મારી શકે છે ભાઈ ઊભું ન રહેવાતું ના રે વખત છે આ તો વખત આખી સારું છે તમને હવે ત્યારે પછી જવું છે નોકરીએ ક્યારે જવું છે એટલે તમે થોડોક સારું ચાલવા માંડો એટલે સર્ટિફિકેટ ડોક્ટર પાસે અપાઈ દે કે આ માણસને કોઈ તકલીફ નથી પછી આપણે બે જઈ નોકરીએ પેંડા લઈ હવે હે ને તે ડોક્ટર 15 દિવસે ચેક કરે છે તમારી દવા પાછી હતી ને બાકી રાખેલું એ ચાલુ કરી દીધી આ ચાલુ રાખવાનું કીધું ને આ ચાલુ રાખે સરસ કરી એના જોરદાર રિઝલ્ટ આવશે તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી બહુ સારું થઈ જશે પેલા હતા ને એવા થઈ જશે પેલથી એટલું સારું થઈ જવું જોઈએ એમ છે એટલે અમે આરામ તો અમને કરવા જ દઈએ એટલે જાતે કરે ને એ જલ્દી થાય છે થોડી વાર એવું લાગે થાકી જાય એટલે થોડી વાર આરામ આપવાનો પાછું ચાલુ એક્સરસાઇઝ કરવાની ચાલુ કરવાનું ખાવાનું ખાલી સેમ તેલ ના પાડી છે સરસ છે કપાસ છે બધું ખાઈ સરસ થી એક ડબ્બો લઈ આવી ઘેરથી એક ડબ્બો લઈ આવીશું આજે ખાલી અમે તમને પૂછવા આવ્યા હતા અને તમને જોવા આવ્યા હતા કે કેવું છે તમારી તબિયત રાઉન્ડ મારવા આવ્યા હતા સુરેશ મોડું થોડું રહેશે ને સુરેશ થોડો ભાગ છે પેલા છે ને આ સાઈડ આખી ત્રાંસી છે આ મોડર્ન એક્સરસાઇઝ કરવાની આ બીજી બાજુ ફેરવાની બોલાવો જોઈએ સુરેશભાઈને એકવાર સુરેશ જે ખેંચાય છે ને એ ધીમે ધીમે એક્સરસાઇઝ કરશે ને એટલે નહીં ખેંચે સારું થઈ જશે તમને ચિંતા ન કરતા હા હવે પાછું આવે કસરત કરાવે ને સારું છે બરાબર